તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે, હજી આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર આજનો જે વ્લોગ વિડીયો જે છે તો મિત્રો સ્ટાર્ટ કરેલો છે. અને સાંજે વાગેલા છે 6:30 અને આજની તારીખ છે લગભગ 21 તારીખ છે એવું લાગે, અંદાજે કે 20 કે 21 તારીખ છે, મને એક્ઝેક્ટ યાદ નથી આજે તો બરાબર. તો 20 કે 21 તારીખ છે આજે. અને વ્લોગ વિડીયો જે છે સાંજે 6:30 નો સમયગાળો લગભગ થયો છે. અને વ્લોગ વિડીયો જે છે સાંજે સ્ટાર્ટ કરેલો છે. તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મિત્રો કે ઓનલાઈન ફ્રોડ જે છે તે ઘણી બધા સાથે, મતલબ કે ઘણા બધા સાથે થતા હોય છે બરાબર. જે ઓનલાઈન ફ્રોડો જે છે એ થતા હોય છે બરાબર. તો નવી નવી ગેમો, પછી બેંક બેલેન્સમાંથી, એટલે કે બેંકોમાંથી ફોન આવે આ તે એમ કરીને જે ઓનલાઈન જે લૂંટારાઓ હોય છે એ આખું ખાતું જે છે ખાલી કરી જતા હોય છે. મતલબ કે પૈસા જે છે બધા માઇનસ કરી જતા હોય છે બરાબર. બધા લઈ જતા હોય છે, ઉડાડી જતા હોય છે ખાતામાંથી બરાબર. તો અત્યારે તો દરેકની પાસે સ્માર્ટફોન, એટલે કે ટચિંગ ફોન જે છે બધા જોડે છે, હશે જ બરાબર. અત્યારનો જમાનો એવો છે એટલે બધા જોડે જે ટચિંગ ફોન જે છે એ બધા જોડે ટચિંગ ફોન હશે બરાબર. તો મિત્રો, અને બધા જોડે કદાચ ઓનલાઈન ગૂગલ પે, ફોન પે, પેટીએમ પે તથા હવે ઘણી બધી જે એપ્લિકેશનનો જે અંદર મતલબ કે પૈસા રાખતા હોય છે બરાબર. અને અમુક જે ચાહક મિત્રો આ તે કદાચ બીજા ચાહક મિત્રો કદાચ રમતા હશે, કદાચ ના પણ રમતા હોય ગેમ બરાબર. તો અન્ય લોકો પણ જે રમતા હશે બરાબર, મારો અત્યારે જે વ્લોગ વિડીયો જોઈ રહ્યા છે એવા પણ કદાચ રમતા હશે અને કદાચ ના પણ રમતા હોય બરાબર. તો મિત્રો ખાસ મારી નમ્ર વિનંતી છે કે ઓનલાઈન જે ફ્રોડ થાય છે બરાબર, જે ઓનલાઈન તમે ગેમો રમો છો, જે પૈસાવાળી જે ગેમો રમો છો બરાબર, લાલચમાં તમે આવી જતા હોય છે કે પૈસાવાળી ગેમ છે અને પહેલાં તો તમને ગેમોની અંદર થોડા ઘણા પૈસા જે છે તમને જીતાડશે, બોનસ આપશે પહેલાં બરાબર રમવા માટે. પછી એ બોનસ તમે થોડા ઘણા રમો એટલે પૈસા તમારા ડબલ થઈ જશે બરાબર. એટલે તમે ઉપાડી લેશો અને એ પૈસા ફરી નાખશો, ડબલ કરીને નાખશો કદાચ બરાબર ગેમની અંદર. તો એ પૈસા હરી જશો એટલે તમને લાગશે ફરી કદાચ જીતાડે એટલે તમે ડબલ ટિબલ ઘણા જે છે તો પોતાના ખાતામાંથી આ તે નાખો અને ઓટીપી આ તે પ્રોસેસ જેની મોંઘે. તો મતલબ કે જે ખાતું જે છે ઓટીપી આ તે તમે મોબાઈલ નંબર આ તે નાખ્યો એટલે ખાતામાં જે તમારા પૈસા હોય એ પૂરું પિક્ચર બરાબર. તો આવું બધા ફ્રોડ જે છે થતા હોય છે. અને અમુક એવા ફ્રોડ થતા હોય છે કે બેંકમાંથી ફોન આવ્યો છે બરાબર, તો તમારે બેંકમાં જરૂરી છે ઓટીપી આપો બરાબર. અને ઓટીપીની જરૂર પડી છે, મોબાઈલ નંબર ઉપર તમારા મોબાઈલ નંબર પર ફોન આવે કે ઓટીપી મોકલ્યો છે તો ઓટીપી આપો, અને બેંકની અંદર જરૂર પડી છે એમ કરીને તમે ઓટીપી આપો છો તો એ પણ ફ્રોડ છે બરાબર. બેંકવાળા કોઈ દિવસ જે મિત્રો જે છે ને ઓટીપી માંગતા નથી. અને ખાસ માંગે તો તમારે ત્યાં માંગે, જરૂર રૂબરૂ બેંકે જઈ બેંકે જ મતલબ કે બોલાવતા હોય છે બરાબર. બેંકવાળા જે હોય છે એ રૂબરૂ બેંકમાં જ બોલાવતા હોય છે, કોઈ ફોન દ્વારા કોન્ટેક કરવામાં આવતો નથી બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રો અથવા અત્યારે વ્લોગ વિડીયો જોઈ રહ્યા છે એવા ચાહક મિત્રો કદાચ વ્લોગ વિડીયો મારો જે છે એ નથી જોઈ રહ્યા છે એવા તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો તમે ઓનલાઈન જે ગેમો રમો છો, જે મતલબ કે તમે અંદર ફસાઈ જતા હોય છો બરાબર, લાલચમાં આવી જતા હોય છે રૂપિયા કમાવામાં બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો આવા બધા ફ્રોડથી સાવધાન રહેવું. અને મિત્રો અમુક જે એવા ફ્રોડ થતા હોય છે જે પોતાનો મતલબ કે મોબાઈલ નંબર અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને કહે કે તમારા ખાતામાં અચાનક પૈસા આવ્યા, જે મારા રિટર્ન કરો બરાબર. તો એક પૈસા રિટર્ન કરવામાં તમને બધી પ્રોસેસ બતાવશે, એમાં પણ તમને ઓટીપી આ તે માંગશે બરાબર. તો એમાં પણ તમે ભૂલે ચૂકે કરીને આ બધું ઓટીપી જે છે, મોબાઈલ નંબર જે છે આ તે તમે આપતા નહીં. અને તમારા આધાર કાર્ડ નંબર આ તે બેંકનું કોઈ પણ વસ્તુ કે તમારું ડોક્યુમેન્ટ જે હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ, પછી મતલબ કે ગમે તે ડોક્યુમેન્ટ માંગે તો ફોટા આ તે મોકલવું નહીં બરાબર. ગમે તેનો અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો મોકલવું નહીં, ખાસ કરીને એ ધ્યાન રાખવું બરાબર. અત્યારે જમાનો એવો છે. અને પહેલાંના જે સમય ચાલતો હતો વર્ષો પહેલાં બરાબર, ત્યારે ઘરે ઘરે ચોરી થતી હતી બરાબર. ચોરો જાતે આવતા હતા ચોરી કરવા માટે. અને અત્યારનો જે સમયગાળો જે છે અત્યારે ઓનલાઈન ચોર થઈ ગયા છે, એટલે કે ઓનલાઈન ફ્રોડ બરાબર.
તો ઓનલાઈન ફ્રોડ એ રીતના ચાલુ છે કે ગેમો અલગ અલગ આથી યુઝ કરવામાં આવે છે અને જેમાં આપણે લાલચમાં આવીને ગેમો રમતા હોય છે અને એમાં પણ આપણે ફ્રોડ થઈ જતો હોય છે, બરાબર. તો સરકાર દ્વારા પણ ચેતવણી કરવામાં આવેલી છે કે આવી બધી ગેમો જે છે એનાથી દૂર રહો, સાવધાન રહો અને ચેતવણી રાખો, બરાબર. જેનાથી તમારી સાથે પણ ફ્રોડ ના થઈ શકે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મતલબ કે પોલીસ સરકારી અધિકારીઓ દ્વારા મતલબ કે 19 30 નંબર જે આપવામાં આવેલો છે, બરાબર. 19 30 જે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એની પર ફોન કરીને માહિતી જે છે મતલબ કે મેળવી શકો છો, બરાબર. 19 30 જે નંબર જે છે એ આપણે સરકારીનો નંબર છે, મતલબ કે બરાબર. જેમાં તમે આવા બધા ફ્રોડને લગતા કોઈ પણ ફોન આવે તો એમની જે જાણ છે એ 19 30 નંબરના ઉપર ફોન કરીને તમે બધું માહિતી જે છે સાદી રીતે વાત કરી શકો છો, અથવા પોલીસ સ્ટેશનમાં જઈને તમારે મતલબ કે જાણી લેવાનું કે આ શું થયું છે ને કેવી રીતે થયું છે, બરાબર. તો તૈયારીમાં જ પોલીસ સ્ટેશન જવું, બરાબર. આવી બધી ઘણી બધી જે છે ચેતવણી રાખવી, બરાબર મિત્રો. તમારા ખાતામાં વધારે પૈસા હોય તો ફોન આવે અને થોડા ઘણા મીડિયમ પૈસા હોય 15-20 હજાર તો પણ ફોન આવતા હોય છે, બરાબર. તો આવું બધું જે છે ઘણા બધા સાથે થતું હોય છે. તો ખાસ કરીને આવી બધી વાતોમાં પડવાનું નહીં અને ખાસ બધું ધ્યાન રાખવું. તો મિત્રો અત્યારનો સમયગાળો એવો છે કે જે ઓનલાઈનથી જ બધું ચાલી રહ્યું છે, પણ ઓનલાઈન જે ચાલી રહ્યું છે એમાં ઘણો બધો હવે ફ્રોડ થવાની ઘણી બધી સંભાવના વધી રહેલી છે, બરાબર. ગેમો છે, પછી આથી આ જે અનનોન નંબરથી ફોન આવે છે, પછી આથી બેંકમાંથી મેં તમને આગળ વાત કરી કે એ રીતના ફોન આવે છે, કાં તો ખાતામાંથી તમારા ખાતામાં અચાનક કોકના પૈસા આવે, બરાબર. તો એ પૈસા જે છે એ તમને વાપસ એટલે કે પાછા મોકલવાનું કે મારા પૈસા ભૂલથી આવી ગયા છે તમારે ખાતાની અંદર, તો એ જે મારા પૈસા જે છે ફરી મોકલો. તો એ આપણે પૈસા જે છે મિત્રો ટ્રાન્સફર કરવા એમના ખાતામાં મોકલવા જઈએ છીએ તો તરત જ આપણું જે ખાતું જે છે બેંક બેલેન્સ જે છે આખું જીરું થઈ જતું હોય છે, માઇનસમાં જતું રહેતું હોય છે અને ફોન જે છે આપણો તરત જ હેંગ થઈ જતો હોય છે અને જે આપણા ખાતામાં જે પૈસા હોય છે એ તરત જ એ લોકો જે છે ચોર લૂંટારાઓ ઓનલાઈન ફ્રોડવાળા જે હોય છે એ તરત જ મતલબ કે પૈસા જે છે આપણા ખાતામાંથી ઉડાડી દેતા હોય છે, બરાબર. તો ખાસ કરીને આવી બધી બાબતોનું ચેતવણી રાખવું. ઓનલાઈન વસ્તુ આથી કોઈ અજાણ્યા વ્યક્તિનો નંબર ફોન આતે કે 1 દબાવો, 2 દબાવો, 5 દબાવો, 10 દબાવો આવું પણ તમને બોલાવે કે તો પણ કશું કાર્ય કરવું નહીં ને તમારે ફોન કાપી નાખવો, બરાબર. તો આવું બધું ઘણું બધું ધ્યાન રાખવું, બરાબર. અત્યારનો સમયગાળો એવો ચાલી રહ્યો છે અને બહુ ખતરનાક અને ફ્રોડ પણ ઘણા બધા થાય છે, બરાબર. તો મેં તમને કીધું કે 19 30 નંબર પર તમે સંપર્ક કરો અને સાચી માહિતી અને સાચું જ્ઞાન લો, બરાબર. જેમાં સરકારે નંબર જે આપેલો છે 19 30 નંબર પર તમે વધુ માહિતી જાણી શકો છો, બરાબર. તો મિત્રો આ તો મેં વ્લોગ વિડીયો જે છે સમજવા માટે બનાવેલો છે, કોઈ કાલ્પનિક ઘટના સાથે બનાવ્યો નથી, પણ આવું બધું જે છે આજુબાજુનો વિસ્તાર જે છે અને મેં ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે અને આવું થતું પણ હોય છે, બરાબર. અમારો જે આજુબાજુનો અમુક જે વિસ્તાર જે છે એ ત્યાં આવું બધું અમુક જણને એવું થયું છે, બરાબર. 2-4 જણાને, બરાબર. તો આવું બધું જે છે ફ્રોડ ઘણા થતા હોય છે અને ખાતામાં પૈસા પણ જે છે ઉડી જતા હોય છે. તો ખાસ કરીને આવું બધું જે છે મિત્રો ધ્યાન રાખવું. તો મિત્રો આવું બધું અત્યારે ફ્રોડ જે છે વધી ગયા છે, બરાબર. દરેક જગ્યાએ આવું બધું ઘટનાઓ જે છે જોવા મળે છે, બરાબર. એના માટે આ મેં વ્લોગ વિડીયો મારે બનાવવો પડ્યો મિત્રો, બરાબર. આવી બધી ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ જે છે ઘટેલી છે, બરાબર. જેના કારણે આપણે વ્લોગ વિડીયો બનાવવો પડ્યો. મારો હેતુ જ આ છે વ્લોગ વિડીયો બનાવવાનો, બરાબર. કારણ કે મારા ચાહકો તથા વ્લોગ વિડીયો જોઈ રહ્યા છે એવા મારા તમામ ચાહકો તથા બીજા અન્ય જોતા નથી તેવા પણ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો તમે આવો ફ્રોડ મોબાઈલ ગેમ આ તે કે કોઈ અન્ય અલ્લુનો નંબર ફોન આવે તો પણ આવું બધું જે છે ખાસ કરીને આવી બધી ચેતવણી રાખવું, ધ્યાન રાખવું, બરાબર. જેથી કરીને જે તમારા પૈસા જે છે તે તમારા પરસેવા મહેનતના જે પૈસા જે છે મિત્રો એ એક જ ઝાટકાની અંદર 1 મિનિટની અંદર તમારા પૈસા જે છે બધા સાફ થઈ જતા હોય છે. એટલું બધું દુઃખ થાય પણ તમે શું કરો, બરાબર. તમે આવું કોઈ વાર જોયું ન હોય, કોઈ સાંભળ્યું ના હોય તો એના માટે મારે આ વ્લોગ વિડીયો જે છે બનાવવો પડ્યો, બરાબર. સોશિયલ મીડિયા આધારિત, બરાબર. તો મિત્રો આવું બધું ખાસ કરીને ધ્યાન રાખવું અને ખાસ કે મેં તમને કીધું કે કોઈ પણ વ્યક્તિ અલ્લુ નંબરનો ફોન આવે તો ડોક્યુમેન્ટ તો આપવા જ નહીં, બરાબર. આ તે અને ખાસ વધુ માહિતી માટે મેં તમને આગળના આપણા કટોની અંદર કીધું કે 19 30 નંબર પર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો અથવા પોલીસ સ્ટેશનમાં જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો, બરાબર. તો બસ મારો વ્લોગ વિડીયો બનાવવાનો આ જ હેતુ છે, બરાબર. આવા કોઈ ફ્રોડ ના થાય જેથી કરીને આગળના સમયની અંદર કોઈને પણ તકલીફ ના પડે એના માટે આ મારો વ્લોગ વિડીયો બનાવ
બનાવવાનો હેતુ રહ્યો છે બરાબર આજનો. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો જે છે આપણે કંઈક નવું શીખવા માટેનો વ્લોગ વિડીયો મેં તમને કીધેલું જ છે કે સવારે 7 વાગે કંઈક નવું શીખવા માટેના નવા જે વ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર સવારે 7 વાગે કંઈક નવી અપડેટો સાથે કંઈક નવું શીખવા માટેના જે વ્લોગ વિડીયો જે છે આવતા રહેશે. તો બસ સપોર્ટ કરો છો એવું ને એવું કરતા રહેજો. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. વધારે લાંબો થઈ જશે તો વ્લોગ વિડીયો જે છે એ જોવાની પણ ના મજા આવશે. બસ તો આજનો વ્લોગ વિડીયો જે છે એ એટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીશું બરાબર. તો મળશું કાલે એક નવા અંદાજમાં કંઈક નવું શીખવા માટેના વ્લોગ વિડીયોમાં કોમેડી આધારિત સમયના પ્રમાણે જે છે વ્લોગ વિડીયો આવતા રહેશે. તો બસ આજનો વ્લોગ વિડીયો મિત્રો ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.